કુદરતની લીલા અકળ છે, ક્યારેક સોનેરી સવાર તો ક્યારેક કાળમીંઢ રાત્રિ, ક્યાંક ધગધગતા રણ તો ક્યાંક ગુગવાતા સાગર, ક્યાંક બળબડતો તાપ તો ક્યાંક શીતળ છાંયડો. છાંયડાના મીઠા નામ હેઠળ સુરત માનવ સેવા સંઘ છેલ્લા 12 વર્ષથી લોક સેવાની અનેક પ્રવૃત્તિઓ કરે છે. કાળઝાળ તડકાસમી આર્થિક તંગી અને અસહ્ય બીમારીના શિકાર એવા જરૂરિયાતમંદ લોકોને સુરત માનવ સેવા સંઘ આપે છે મમતા ભર્યો છાંયડો. આ છાંયડા હેઠળ સુરત શહેરની આજુબાજુના ગામોમાંથી તેમજ દૂર દૂરના ગામડાઓમાંથી આવતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મળે છે વિનામૂલ્યે દૂધ ગરમ કરી આપવાની સગવડ તથા વિનામૂલ્યે સવારની ચા. શહેરમાંથી તેમજ દૂર ગામોમાંથી નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી માટે આવનાર દરેકને માટે ફક્ત ₹5માં 1 પ્લેટ ગરમ નાસ્તો તથા ચાની વ્યવસ્થા રાખેલ છે. પ્રસૂતા બહેનોને વિનામૂલ્યે દરરોજ સવારે ચોખ્ખા ઘીનો શીરો અપાય છે અને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ વિનામૂલ્યે 1.5 કિલો વસાણાના લાડુ આપવામાં આવે છે. એક ટંકનું ભોજન ફક્ત ₹3 જેનો હાલમાં દરરોજ અંદાજિત 525 વ્યક્તિઓ લાભ લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં તેમજ લાયન્સ કેન્સર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ સાથે આવેલા સગા સંબંધીઓને ફક્ત ₹1 રહેવાની સગવડ, જેમાં વોટર ફિલ્ટર દ્વારા ચોખ્ખું પીવાનું પાણી. નવી સિવિલ હોસ્પિટલમાં જન્મેલ દરેક નવજાત શિશુ માટે ₹155ની કિંમતની કપડાની કીટ, જેમાં 6 લંગોટ, 4 ઝબલા, કાનટોપી, લાડિયું, બેબી ટોવેલ, ગોદડી, મચ્છરદાની વાળી જોડી વગેરે મળીને કુલ 17 કપડાની કીટ એવી દરરોજ સરેરાશ 10 થી 12 કીટોનું વિનામૂલ્યે વિતરણ કરાય છે. ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે એમ્બ્યુલન્સ વાનની અત્યંત રાહત દરે સેવા. અત્યંત ગરીબ અને બિનવારસી મૃતદેહ માટે વિનામૂલ્યે કફનની સેવા આપવામાં આવે છે. દર્દીઓને ઉપયોગી એવા તબીબી સાધનો 100% રિફંડેબલ ડિપોઝિટ લઈ વગર ભાડે આપવામાં આવે છે. લોક સેવા મેડિકલ સ્ટોરમાંથી સિવિલ હોસ્પિટલના દર્દીઓને 20%, બીજાઓને 15% તથા દરેકને સર્જિકલ આઇટમો ઉપર 25% ચેરિટી ડિસ્કાઉન્ટ ઉપરાંત કિડનીના દર્દીઓને 30 થી 50% સુધી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તથા અત્યંત જરૂરિયાતમંદોને મેડિકલ રિલીફ ફંડમાંથી 50 થી 60% સુધી ચેરિટી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અસામાન્ય સંજોગોમાં વિનામૂલ્યે પણ દવા આપવામાં આવે છે. ગુજરાત સરકાર શ્રીના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ અંતર્ગત સંસ્થા દ્વારા આત્મજ્યોતિ MRI સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા આત્મજ્યોતિ MRI સેન્ટરમાં 12 વર્ષથી નાના બાળકો માટે ફક્ત ₹1800માં MRI કરવામાં આવે છે. અન્ય લોકો માટે ફક્ત ₹2500ના દરે ચાલતા આ MRI સેન્ટરનો લાભ હજારો દર્દીઓએ લીધો છે. BPL તથા ડોનર્સ રાઇટ ઉપર વિનામૂલ્યે MRI કરવામાં આવે છે. ગુજરાત સરકાર શ્રીના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ અંતર્ગત સંસ્થા દ્વારા માહેશ્વરી ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવેલ છે. અહીં જર્મન કંપની ફેસેનિયસના લેટેસ્ટ 11 મશીનો કાર્યરત છે. તેમજ ડાયલાઇઝરની સફાઈ કરી તેનો વધુ 4 થી 5 વખત ઉપયોગ કરી શકાય તે માટે અત્યાધુનિક ડાયલાઇઝર રીપ્રોસેસર મશીન મૂકવામાં આવેલ છે. એક ડાયાલિસિસ જેનો ખર્ચ ₹1000 થાય છે, તેની સેવા જરૂરિયાતમંદ દર્દીઓને, BPL કાર્ડ ધારકોને વિનામૂલ્યે અને આમ જનતાને ફક્ત ₹350માં
આપવામાં આવે છે. દરરોજ કુલ 30 ડાયાલિસિસના હિસાબે સંસ્થાને અંદાજિત ₹87.50 લાખનો ખર્ચ થનાર છે. શહેર કે દેશના બીજા ભાગોમાં કુદરતી આપત્તિની ઘટનાઓ વખતે સુરત માનવ સેવા સંઘે પોતાનો માનવ સેવાનો ધર્મ સુપેરે બજાવ્યો છે. સંસ્થા દ્વારા ટૂંક સમયમાં જ માહેશ્વરી ડાયાલિસિસના ઉપરના માળે આધુનિક મશીનરી અને અનુભવી સ્ટાફથી સજ્જ એવી અત્યાધુનિક પેથોલોજીકલ લેબોરેટરી શરૂ કરવામાં આવશે. સુરત શહેરની અન્ય લેબોરેટરી દ્વારા લેવાતા ચાર્જની તુલનામાં 40%ના દરે સેવા પૂરી પાડવામાં આવશે. સંસ્થા પોતાના સેવાના આ છાંયડાનું ઉત્તરોત્તર વિસ્તરણ કરતી આવી છે, જેના ભાગરૂપે સંસ્થાના સહકારથી સુરત જિલ્લાના માંડવી ખાતે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના નેજા હેઠળ 40 બેડની આંખની અદ્યતન હોસ્પિટલ મે 2011થી કાર્યરત થશે. સુરત માનવ સેવા સંઘ આવી અનેક નાની મોટી સેવાની પ્રવૃત્તિ થકી પોતાને ધન્ય માનતી આવી છે. સંસ્થાના આ ભગીરથ કાર્યમાં અનેક દાતાઓ તરફથી સહાય મળી છે. આપ પણ આ માનવ સેવાના કાર્યમાં આપનો ફાળો આપી પુણ્યશાળી બનવાની તકનો લાભ લો એવી નમ્ર વિનંતી છે. મિત્રો, સુરત માનવ સેવા સંઘ જે છાંયડોના નામથી પ્રચલિત છે, તેને માનવ સેવાને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ આપે નિહાળી આ સંસ્થા જે કાર્ય કરી રહી છે તે તમામ કાર્યનો ખર્ચ દાન આધારિત છે. આપ સૌને મારી નમ્ર અપીલ છે કે આવા માનવ સેવાના ઉમદા કાર્યની અંદર અમારી સંસ્થાને આપ દાનરૂપી સહયોગ આપો, જેથી કરીને આ છાંયડાના વૃક્ષને આપણે વટવૃક્ષ બનાવી શકીએ અને એ વટવૃક્ષ હેઠળ આપણે અનેકવિધ જરૂરિયાતમંદ અને ગરીબોને સમાવી શકીએ. આ સંસ્થાને આ કાર્ય માટે ઘણી બધી સંસ્થાઓએ એવોર્ડ આપ્યા છે, જે કારણે આ સંસ્થા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રચલિત છે. અમે માનવ સેવાના અનેકવિધ કાર્યો કરવાના હજુ પણ ઉત્સાહી છે. અમારો ફ્યુચર પ્લાનિંગમાં ટ્રાઇબલ એરિયાની અંદર આંખની હોસ્પિટલ છે. અમે એક હાર્ટનું ઇન્સ્ટિટ્યુશન ઊભી કરવા માગીએ છીએ કે જેમાં ગરીબોને ખૂબ જ રાહત દરે હાર્ટના ઓપરેશનો કરી શકાય. મિત્રો, મારી આપ સૌને નમ્ર અરજ છે કે આપ આ સીડી નિહાળી અમારા આ કાર્યને વેગવંતુ બનાવવા માટે આપનો દાનરૂપી સહયોગ આપશો અને અમને પ્રોત્સાહિત કરજો. આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે સંસ્થાની મુલાકાત લઈ શકો છો અને અમને પ્રોત્સાહિત કરી શકો છો. આભાર. છાંયડાની પ્રવૃત્તિઓની તેમજ દાનની વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપને સંસ્થાની વેબસાઇટ www.chhaydo.org તેમજ www.suratmanavsevasangh.org પરથી મળી રહેશે. વધુ માહિતી માટે આપ chhaydo@gmail.com પર ઈમેલ કરી શકો છો. અમારી સંસ્થા કેન્દ્ર સરકારની હોમ મિનિસ્ટ્રીમાં ફોરેન કરન્સી રેગ્યુલેશન એક્ટ હેઠળ નોંધાયેલ હોય આપ સંસ્થાને કોઈ પણ કરન્સીમાં દાન આપી શકો છો. સંસ્થાને મળતું દાન ભારતીય ઇન્કમટેક્સ કાયદાની કલમ 80G હેઠળ કરમુક્ત છે તથા ડાયાલિસિસ પ્રોજેક્ટ માટે મળતું ધન ભારતીય ઇન્કમટેક્સ કાયદાની કલમ 35AC હેઠળ 100% આવકમાંથી બાદ મળવાપાત્ર છે. આપે આપેલું દાન સુરત માનવ સેવા સંઘના વટવૃક્ષમાં વધુ એક ડાળીનો ઉમેરો કરી માનવતાના છાંયડામાં વધારો કરશે. આવો, ઈશ્વરે આપેલા આ મહામૂલ્ય જીવનને સાર્થક કરીએ. ઈશ્વરે આપેલા ધનનો માત્ર પડછાયો ન બની રહેતા ધનનો છાંયડો બને એવું કાર્ય કરીએ. અસ્તુ.